વર્ષ 1957માં અંગ્રેજો સામે મેરઠથી થયેલો વિદ્રોહ અલ્હાબાદ પહોંચી ગયો હતો. 6 જૂને મૌલવી લિયાકત અલીએ અલ્હાબાદ અને આસપાસના તમામ વિસ્તારને આઝાદ કરાવી લીધો. પરંતુ ત્યારે અંગ્રેજ સેના સાથે આવેલા કર્નલ નીલે અહીં ખૂબ વિનાશ વેર્યો. સાધુ સંતોની છાવણીઓ નષ્ટ કરી દીધી અને સંગમના તમામ હિસ્સાને કબજે કરી દીધો. 1857 में यहाँ पर माघ मेला कल्पवास उस स्थिति में नहीं हो पाया. પરંતુ વિદ્રોહના આવતા વર્ષે એટલે કે 1858માં જ્યારે માઘ મેળો યોજાયો તો સમગ્ર સંગમ ક્રાંતિ અને વિદ્રોહની આગમાં સળગતું હતું. और निशानों पे अगर आप देखें जो झंडे थे उनका स्वरूप बदल चुका था. तो इस तरह के क्रांतिकारी विचारों के प्रतीक हमको दिखने लग रहे हैं झंडों में. 1857માં સંગમની આ જ ધરતી પર અંગ્રેજોએ રાણી લક્ષ્મીબાઈને મારવાનો પ્રયાસ કર્યો. તે અહીંથી ગ્વાલિયર પહોંચ્યા તો નાગા સાધુઓએ મોરચો સંભાળ્યો. અંગ્રેજો સાથે લડાઈમાં 745 નાગા સાધુઓ માર્યા ગયા. નમસ્કાર, હું છું તૃષ્ણા. મહાકુંભના કિસ્સા સિરીઝના 3જા એપિસોડમાં કહાની આઝાદીના આંદોલન અને કુંભ કનેક્શનની. અઢારસો 1857ની ક્રાંતિ દરમિયાન પ્રયાગમાં સાધુ સંતોના વેશમાં ક્રાંતિકારી ફરતા હતા. આ દરમિયાન રાણી લક્ષ્મીબાઈ પણ પ્રયાગ આવ્યા હતા. महारानी लक्ष्मीबाई भी यहाँ पर आई. इसके प्रमाण है कि वे दारागंज में एक पंडे के यहाँ रुकी थी और वो समय था 1857 की लड़ाई की शुरुआत का. જ્યારે અંગ્રેજોને આની ખબર પડી તો રાણી લક્ષ્મીબાઈ ગ્વાલિયર પરત જતા રહ્યા. જોકે અંગ્રેજોએ ત્યાં પણ તેમનો પીછો કર્યો. કર્નલ રેલી બ્રિટિશ આર્મીને લીડ કરતો હતો. આ દરમિયાન લક્ષ્મીબાઈ અને અંગ્રેજ સેના વચ્ચે લોહિયાળ જંગ થયો. વૃંદાવનલાલ વર્મા પોતાના પુસ્તક લક્ષ્મીબાઈ ધ રાની ઓફ ઝાંસીમાં લખે છે, રાણીની છાતીના નીચેના ભાગે ઊંડા ઘાવ હતો, ખૂબ લોહી નીકળતું હતું. તે દરમિયાન એક ગોળી તેમની છાતી પર લાગી અને તેઓ ઘોડાની પીઠ પર પડી ગયા. રાણીના વફાદાર સૈનિકોએ તેમને પાસે જ સંત ગંગાદાસની શાળામાં પહોંચાડ્યા. અહીં લગભગ 2000 નાગા સાધુઓ રહેતા હતા. જોકે રાણીને બચાવી. આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.